રાજકોટ મહાનગરપાલિકાનું આજે પ્રશ્નોત્તરીનું અંતિમ બોર્ડ હતું, સંભવતઃ અંતિમ બોર્ડ કહી શકાય. આના પછી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશીપ ફેબ્રુઆરીમાં જ્યારે અંદાજપત્ર બજેટ સોંપશે એ બજેટનું બોર્ડ આવશે. આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંભવિત પ્રશ્નોત્તરીનું બોર્ડ હતું. આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો ખૂબ સારો પ્રશ્ન હતો. અમૃત અને સ્વર્ણિમ, અમૃતની ગ્રાન્ટ, અમૃત 1 અને અમૃત 2 એટલે કે કેન્દ્ર સરકાર અને સ્વર્ણિમની ગ્રાન્ટ એટલે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ ચાલુ નાણાકીય વર્ષની અંદર કેટલી આવી અને કયા કયા વિભાગમાં કયા કયા વોર્ડની અંદર વપરાણી એનો મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ખૂબ સારો જવાબ આપવામાં આવતો હતો. મારા દ્વારા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જેની આજે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એવા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો મારા દ્વારા આભાર માનવામાં આવ્યો છે કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ 5 વર્ષની જ્યારે 2021માં ટર્મ શરૂ થઈ ત્યારથી આજ દિવસ સુધી અંદાજિત ₹5,000 કરોડના વિકાસ કામો રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ. રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ 18 વોર્ડની અંદર સમતોલન જાળવીને 18 વોર્ડની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ, જેનો અમને ગર્વ છે. હંમેશા બજેટ છે, વિપક્ષના સભ્યને એ પણ ખબર નથી કે બજેટ છે એ અંદાજપત્ર કહેવામાં આવે છે. વિશ્વના કોઈ પણ રાજ્યમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું, વિશ્વના કોઈ પણ, ભારત નહીં વિશ્વના કોઈ પણ રાજ્યનું કહું, જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય એ અંદાજપત્ર કહેવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાનું ગઈ સાલ જે 3218 કરોડનું જે બજેટ હતું એ બજેટ હજી 30મી માર્ચે પૂરું થવાનું છે. અંદાજપત્ર હતું એમાં અમે લોકો 1500 થી 1800 થી 2000 કરોડ સુધી અમે પહોંચી જવાના છે. આ અંદાજપત્ર કહેવામાં આવે છે, પરંતુ ગૌરવ સાથે કહેવું પડે છે કે છેલ્લા 5 વર્ષની અંદર મેં તો અંદાજિત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે 1000 કરોડ, પરંતુ 1000 કરોડથી પણ વધુ એટલે કે 5000 કરોડથી વધારે આ 5 વર્ષની અંદર રાજકોટ શહેરમાં અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ. વિપક્ષને ખુદને ખબર નથી કે આ અંદાજપત્ર કહેવામાં આવે. મેં વિપક્ષનો પણ આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહીની અંદર તંદુરસ્ત વિપક્ષ પણ હોવો જોઈએ, પરંતુ સાથીઓ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે આજે પ્રશ્નોત્તરીનું છેલ્લું બોર્ડ હતું ત્યારે વિપક્ષના સભ્યો બોર્ડનો સમય 11 વાગ્યાનો છે. ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરો, જે 3 કોર્પોરેટર ગેરહાજર છે, એને બાદ કરતા તમામ કોર્પોરેટરો 11:05 અમે લોકો બોર્ડની અંદર બેસી ગયા હતા. જ્યારે વિપક્ષના સભ્યો 4 છે એ 11:20 બોર્ડની અંદર પ્રવેશ કર્યો છે. બોર્ડની અંદર આવું માત્ર મીડિયાની લાઇમલાઇટમાં રહેવું, વિસ્તારમાં કામ નથી કરવા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, કોર્પોરેટર તરીકે અમને સૌને ગર્વ છે કે એમના પોતાના વોર્ડની અંદર પણ હું 5 વર્ષનું સાથીઓ વિકાસનું સર્વેયું વોર્ડ નંબર 15માં આપી શકું એમ છું. હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું એક નવી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગર્વ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે 18 વોર્ડની અંદર સર્વાઈવલ વિકાસ કર્યો છે. માત્ર વિપક્ષને, એક સફળ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરની નિષ્ફળ ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્યની કે દેશની કોઈ પણ મહાનગરપાલિકા હોય, જ્યારે નાણાકીય જરૂરિયાત પડતી હોય ત્યારે અમે લોકો નાણાં લેતા હોય છે. આપણે આપણા ઘરમાં ક્યારેક લેતા હોય છે, તો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાને પણ જરૂર પડતી હોય છે. આ એક રૂટીન પ્રક્રિયા છે. આમાં કોઈ મહાનગરપાલિકા ફડચામાં હાલે કે એવું કશું છે જ નહીં સાથીઓ. આ એક રૂટીન પ્રક્રિયા છે. એ રૂટીન પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી અને એ મંજૂર થઈ. તમે અધિકારીઓને એવી વાત કરી છે કે અનેક યોજનાઓ ધીમી ગતિએ ચાલે છે, એવી કોઈ વાતચીત થઈ છે? ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની માનનીય અધ્યક્ષ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક સાંજે 5 વાગે અધિકારીની એક બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠક સમયાંતરે દર 2 મહિના દિવસ દરમિયાન માન્ય મેયરશ્રી, માન્ય કમિશનરશ્રી અને મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અમે લોકો બજેટની રિવ્યુ બેઠક બોલાવતા હોઈએ છીએ. બજેટમાં જે અમે લોકોએ જે યોજનાઓ બહાર પાડી હતી 2025-26ની જે યોજનાઓ હતી એ મહત્તમ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે યોજનાઓ જેનું ફોલોઅપ માટેની બેઠક હતી. કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કોઈ ધીમી ગતિએ કામ ચાલતા નથી, પણ સ્વાભાવિક છે કે કામના ફોલોઅપ માટેની એક આ કામની એક પ્રક્રિયા છે જેના ભાગરૂપે ગઈકાલે મિટિંગ હતી. સૂચન નથી, સૂચના આપી છે. સૂચનાઓ અમારા દ્વારા આપવામાં આવી છે કે જે કામ પડતર જે પેન્ડિંગ છે બજેટની યોજનાઓના એ કામ પૂર્ણ કરવામાં આવે. જે કામ નથી થઈ શકતા, સ્વાભાવિક છે ન થઈ શકે, તો એના કારણો આપો અમને લેખિતમાં, પરંતુ જે કાંઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરવામાં આવે. કુલ 18 યોજનાઓ હતી. 18 યોજનાઓમાંથી 14 યોજનાઓ પૂર્ણતા તરફ આવી ગઈ છે. 14 માંથી 10 યોજનાઓ તો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે, 4 હવે પછી સ્ટેન્ડિંગમાં આવે છે. બાકીની 2 જે યોજના છે કે જે નથી થઈ શકે એવી, એમાંથી એક યોજના છે સ્માર્ટ સિટીની અંદર LED દ્વારા આવક ઊભી કરવાની જે યોજના હતી. હાલ અટલ સ્માર્ટ સિટીમાં રેસિડેન્સ ઝોન ન હોવાના કારણે એ જે આવક ઊભી કરવાની યોજના હતી એ હાલ પૂરતી અમે લોકોએ પડતી મૂકી છે, જે LED દ્વારા એની આવક ઊભી કરવાની હતી.